અમને હવે ન્યાય અપાયો ખાલી ચૈતરભાઈ જ ન્યાય અપાયો. સાહેબ આ બધો પ્રોગ્રામ કોણ ભાજપ સરકારનો છે એટલે એના ધારાસભ્ય કોઈ આવે નહીં. અમારે એમની પર હવે વિશ્વાસ જ નથી. અત્યારે લગી આ કર્યું, આ 20 વર્ષથી ધંધો કરે, કોઈ દિવસ થયું અત્યારે લગી આ વિશ્વાસ, એટલે આ વિશ્વાસ ઉઠી ગયો ધારાસભ્ય. જે લોકો હંગામી ઝોપડા બાંધીને રોજગારી મેળવતા હતા એમને ડિમોલિશ કરી દેવામાં આવ્યા છે, ત્યારે તેમની રજૂઆતમાં તેમ લોકો શું કર્યું, તમારી શું યોજના છે આગળ? રાજપીપળા જકાત નાકા હોય કે વાવડી હોય, આજે મોવી ચોકડીથી લઈને દેવલિયા સુધી ડિમોલેશનના નામે સરકાર જે નાના નાના રોજમદારો છે એમના ઝૂંપડાઓ તોડી નાખે છે, એમને ત્યાંથી પોલીસ પ્રશાસનને આગળ કરી અને ત્યાંથી હટાવી નાખવામાં આવે છે. આ ખૂબ જ દયનીય બાબત છે. આજે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શાસન છે. આજે તમે જુઓ તો રાજપીપળા સિટીમાં પણ ઘણું બધું દબાણ છે. આજે ત્યાં ગાડી મોટા મોટા બિલ્ડરોથી લઈને દુકાનદારોથી લઈ અને એ રાજપીપળાના રસ્તા પણ વારંવાર પહોળા કરવાની સૂચનાઓ આપી, પણ તેમ છતાં રાજકીય જે નેતાઓ છે એમના આગેવાનો દ્વારા ત્યાં ડિમોલેશનની કોઈ પણ કામગીરી થતી નથી. જે આ ગરીબ જે લોકો 200-500 રૂપિયા પર ડે કમાવે છે, આજે ઘણી બહેનો વિધવા છે, ઘણા લોકો પાસે ખેતી નથી, રોજગારી નથી, એવા લોકો અહીંયા ગાડી નાનો મોટો જીવન ગુજારા કરવા માટે એ લોકો અહીંયા ધંધો વ્યવસાય કરે છે છેલ્લા 20-25 વર્ષથી. તો એમને ડિમોલેશનના નામે આ બધા જ ઝૂંપડાઓ એમના તોડી નાખ્યા છે. અમારી પ્રશાસનને એટલી જ માંગ છે કે એમને 5x10 અથવા તો 10x15નું એક નાનામાં નાની એક ફાળવણી કરીને આપે, કેમ કે આ લોકો છેલ્લા 20-25 વર્ષથી અહીંયા ગાડી પોતાની રોજીરોટી એ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એ તો ફક્ત આજે આવ્યું, બરાબર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસની વાત કરતા હોય તો એ પણ અત્યારે આવ્યો. આ લોકો વર્ષોથી અહીંયા ગાડી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને રોજગારી મેળવે છે. આજે તેવા લોકોને ડિમોલેશનના નામે જે આ તોડવામાં આવી રહ્યું છે, એ સરકારશ્રીને વિનંતી છે કે એ લોકોને વહેલામાં વહેલી તકે એ લોકોને રોજગારી પૂરી પાડવા માટે એવી વ્યવસ્થા ઊભી કરે. જો એવી વ્યવસ્થા ઊભી નહીં કરે તો આવનારા દિવસોમાં આ તમામ પ્રજાને સાથે રાખીને અમારે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવો પડશે. આ સ્ટેટ જે રોડ છે એ રોડનો ઘેરાવો કરવો પડશે. તો અમે એનો ઘેરાવો કરીશું. અમારી પાસે ઘણા બધા ગ્રામજનોની રજૂઆતો આવી છે, ઘણા ખેડૂતોની રજૂઆતો આવી છે, દુકાનદારોની રજૂઆતો આવી છે. જે ખેડૂતો છે એ લોકોની પણ અહીંયા ગાડી જમીનો જાય છે, એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આપ્યું, એમને કોઈ નોટિસો જ આપવામાં નથી આવી. એવા લોકોની પણ આજે જમીનો આ સરકાર ડિમોલેશનના નામે એ લઈ લે છે. જ્યારે આ 4 લેન રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે પણ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આજ દિન સુધી નથી આવ્યું. અને હવે તમે હજુ પણ રસ્તા પહોળા કરવાની વાત કરો છો, એ તદ્દન ખોટી છે. જો આવનારા દિવસોમાં જો આ ખેડૂતોને અને આ દુકાનદારોને જો ન્યાય નહીં મળે તો દેવલિયાથી લઈને મોવી સુધીના તમામ ખેડૂતો અને તમામ જે આ દુકાનદારોને સાથે રાખી અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસ અથવા તો અહીંયા ગાડી આ જે જકાત નાકા છે એ જકાત નાકાનો અમે ઘેરાવો કરીશું. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. કે અમારી જે દુકાનો હટાવી છે તેની બદલામાં અમને કંઈ આપો, બરાબર. તમને એવું લાગતું હોય કે આ ઝૂંપડા છે તો પાકી દુકાનો બનાવી આપો, અમે વેરો ભરવા તૈયાર છે, બરાબર. નહીં તો પછી અમને સરકારી નોકરી આપી દો તો મને ના સારું લાગતું હોય તો. અમે 20 વર્ષથી ધંધો કરીએ છીએ. આ રોજગારી બંધ થઈ જવાથી તમારા પરિવાર પર શું અસર પડશે? અરે બહુ અસર પડશે. અમારે જો લોનનો હપ્તો ભરવાનો, ઘર ચલાવવાનું, મારો છોકરો લકવાગ્રસ્ત છે એને પાલવવાનો, છોકરી છે એનું લગ્ન કરવાનું, બધું બહુ જ છે અમારી જિમ્મેદારી. અમારે ઘરમાં અમે 5 જણા છે, પણ અમારે ખાવા પીવાનું પછી કઈથી લાવીએ અમે? ગઈકાલે જે સાંસદ આવેલા છોટાઉદેપુરના એમને પણ તમે રજૂઆત કરવા ગયા? હા, કરી. શું કીધું તમને? એમને કીધું કે સાંજ સુધીમાં તમને જવાબ આપીશું, પણ જવાબ નથી મળ્યો. બેન, તમારું શું નામ છે? કેટલા વર્ષથી અહીંયા? મારું નામ લક્ષ્મીબેન રાજભાઈ કુશવા છે અને હું અહીંયા પાછલા 15-16 વર્ષથી દુકાન ચલાવું છું સર. મારી તો એક જ રજૂઆત છે સર કે મારી જગ્યાએ મને ભલે નાની તો નાની પણ આટલી ચલાવવાની જગ્યા જોઈએ. હું કહી જાઉં સર, મારે ગુજરાન ચલાવવાનું, મારા ઘરના 5 સદસ્ય છે, 5 સદસ્ય અમે લોકો કહી જઈએ. કરીને અહીંયા અમે દુકાન ચલાવીએ છીએ તો તારે અમે ખાવાનું લઈ જઈએ છીએ. છોકરાની ફીઓ કાઢવાની કઈથી કરવાનું સાહેબ? અમારે
મહિનો થાય એટલે ફીઓ કરવાની, લોનના હપ્તા ભરવાના, ક્યાંથી અમારે કાઢવાના? અમે અમારે એની પાસે એટલા જીવાનું છે, બધા અમારે કઈ મજૂરી પણ કરવું અમારે છે નથી. જે નહીં, કમાઈએ ખેતીવાડી છીએ, છે અમારી. એની ભાઈ અમે 10 રૂપિયાની ખાવાનું લઈ લઈએ ને તો બી છોકરા ખુશ થઈ જાય છે. એક ક્વોલિટી મેં લઈને જાઉં ને છોકરાને તેની મારો છોકરો ખુશ થઈ જાય છે. અને આવું બધું કરાવ્યા પછી અમે કેવી રીતે જીવીએ? હા, ભાઈ ક્યાંથી કાઢવાના પૈસા? અને છોકરા માટે ક્વોલિટી લઈ જવાનું. એમાં એને થાય તે કઈ નહીં, અમારે તો એક જ રજૂઆત છે સર કે અમારી જે અહીંયા જગ્યા હતી તો અહીંયા અમને હાટલી ચલાવવાની પરમિશન આપો. અમારી પાસે એ જ માન્યતા છે, બીજું કઈ મહિનો નહીં. થાય અમારો લોનના હપ્તા અમારે ભરાય, ઘર કેવી રીતે ઘર ચલાવાય? ચલાય એવું અમે રજૂઆત કરીએ છીએ. તો નાની તે નાની અમને જગ્યા અમારી અપાવો. અહીંયા કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ કે એવું કોઈ કોઈ અમારી ઘરે કોઈ છે, કોઈ આવવાનું આવ્યું તૈયાર નથી, નથી. કોઈ આવ્યું નહીં સાહેબ. એટલે અમે તમને બોલાવ્યા રજૂઆત કરીએ છીએ તો કે સાહેબ અમને આ બધો પ્રોગ્રામ કરો ભાજપ સરકારનો છે એટલે એના ધારાસભ્ય કોઈ આવે નહીં. કોઈ આવે નહીં. અમારે એમની પર હવે વિશ્વાસ જ નથી. અત્યારે લગી આ કર્યું, આ 20 વર્ષથી ધંધો કરે કોઈ દિવસ થયું અત્યારે લગી આ વિશ્વાસ, એટલે આ વિશ્વાસ તૂટી ગયો ધારાસભ્ય પર. અમને હવે ન્યાય અપાવે ખાલી ચૈતરભાઈ જ ન્યાય અપાવે, બીજું કોઈ. આ એક દુકાન નહીં, એક દુકાનના ઘરના 6 થી 7 અંદર સભ્યો હોય એને દેખીને અમને ધંધો કરવા દો. એક ઘરની અંદર 6 થી 7 સભ્યો હોય છે, એમનું ભરણ પોષણ, એમનું પેટ પાલવાનું. એક દુકાનનો સવાલ નથી, એક ઘરના 7 સભ્યોનો સવાલ છે. એવી 20 દુકાનો છે સાહેબ, 20 દુકાનના કેટલા 7 સભ્ય તમે ગણો એક ઘરની અંદર તો કેટલા સભ્ય થયા? એમનું ભરણ પોષણ કરવું હેલી વાત છે. મોંઘવારી કેટલી, દાડે દાડે મોંઘવારી વધતી જાય છે. બરાબર, હવે તેલ લેવા જાવ તો 200 રૂપિયા કિલો તેલ મળે કિલો. તો 200 રૂપિયા કમાવા માટે કઈ ધંધો રોજગાર કરવો પડે અમારે. હવે સરકારે જ આવી રીતે રોજગાર હટાવી દે તો અમે શું કરીએ? ભૂખા મરવાનું? ના હોય તો પછી અમે આંદોલન કરવાનું ચાલુ કરીએ, રોડ આખો જામ કરી દઈએ. સરકાર કઈ એના કરતી તો રોડ જામ કરી દે, એક ગાડી ના સરકે. એવું કહેતા હોય કે રોડ બનાવે, રોડ મોટા કરી એક્સિડન્ટ ના થાય, કેટલા એક્સિડન્ટ થાય, રોડ ના ખાડા પડે, તે પૂરવા નહીં આવતી સરકાર, એ નહીં દેખાતી એમને નીતિ. બરાબર, જો તમે ન્યાય નહીં આપો તો અમે ચૈતરભાઈને લઈને આંદોલન કરીશું, મોટું આંદોલન કરીશું ને આખો રોડ જામ કરશું. અહીંથી એક ગાડી, એક ટ્રાન્સપોર્ટની ગાડી નહીં સરકે, એની અંદર સરકારને મોટું નુકસાન થશે. નહીં, પબ્લિક જાગૃત થઈ ગઈ છે. એવું નામ છે કે આ પછાત દેશ છે, પછાત જિલ્લો છે, જિલ્લો હોય બધો એ થઈ ગયો છે, જિલ્લો બધો આગળ વધે છે. કોઈ પણ જાતની પબ્લિક હવે પછાત નથી રહી. આદિવાસી છે, આદિવાસીઓ સમજે છે કે આદિવાસીઓ બધા પછાતમાં, આદિવાસીઓએ ભણતર કરીને બધા આગળ વધી ગયા ને જતા ત્યારે અમે અહીં ગાડી મોટું આંદોલન કરીશું ને આખો રોડ જામ કરીશું. ગુજરાતમાં કઈ નહીં, મહારાષ્ટ્રમાં ગેસ કે બહેનો છે 2000 રૂપિયા નાખે, 1500 રૂપિયા નાખે. ગુજરાતમાં તો નહીં. ઇલેક્શન આવશે તે વખતે સીટો પાછી લઈ લેવાની. ઇલેક્શન આવે ને તેની પહેલા તો હવે સીટો લઈ લેવાની. એ તમારું પબ્લિકે જાગૃત થવું પડે. આવે તો તમારી આવક વધે, કઈ વધે? આ તો ઘટાડી. મુદ્દાની વાત છે. વર્ષ બાકી છે, વર્ષમાં ઇલેક્શન આવે તે વખત ભાન પાડી દેવાનો ભાજપ સરકારને. પછી એ ટાઈમે લલચાઈ નહીં જવાનું, એમને બધું માત્ર ચાલ અમારો નિર્ણય લાવે, કાં તો પછી અમે ચૈતરભાઈ લઈને મોટો એ કરીશું. નહીં મળે તો અમે રોડ ઊંઘી જશું અને કઈ બી થશે તો જવાબદારી સરકારની રહેશે. અમારા બાલ બચ્ચા એમને પાલવાનું જવાબદારી, એવું અમારા સરકારને વિનંતી છે. અમારો રોજગાર સિવાય ગયો તો શું કરીએ સાહેબ? અમારે મહિને હપ્તો ભરવાનો, લોનનો હપ્તો ભરવાનો, છોકરાને ભણાવવાના ફીઓ કઈથી ભરવાની? મારી છોકરી તો ભરે છે, મારી છોકરી સાંજે કહેતી મમ્મી તો કઈથી ફી ભરી આવે, મારી છોકરીને શું જવાબ આપવાનો? મારે 1 લાખ રૂપિયા છોકરી ફી ભરવાની છે, તમે ક્યાંથી ફી કરીશ મેં છોકરીની? સરકાર તો મહિલા સુરક્ષાની વાત કરે છે. કશું સુરક્ષાની નથી, કશું મળતું નથી. આ અમે સરકાર ખાલી કામચોર છે, બસ સરકારને એમનું પેટ જ ભરવું. ભ્રષ્ટાચાર કરો. છોકરા ભણે છે, ક્યાંથી પૈસા કાઢીશ? મારે એની પાસે જીવાનું છે, સ્કૂલો છે, ફીઓ ભરવાના છે, મોટા ભણે છે, હોસ્ટેલ ભણે છે, હોસ્ટેલની ફી કેટલી ભરવાની આવે? તો મેં ક્યાંથી પૈસા કાઢીશ? એટલે અમારે એટલી વિનંતી છે કે અમારી થોડી તો થોડી જગ્યા અમને આપો, એટલે પછી અમે આંદોલન કરીશું અને રોડ પર ઊંઘી જશું. કઈ બી થશે તો સરકારની જવાબદારી ને અમારા છોકરાને પાલવાની જવાબદારી બી એમની.
હવે છોકરાઓ મોટા થાય છે, બધાને ખબર પડે છે કે મમ્મી પપ્પા કેવી રીતે કમાય છે. મારી છોકરી ભણવાનું છોડીને એ આપણે કોલેજમાં ભણે છે, એ એક્સમાં ફોર્મ ભરે છે અને માત્ર 3,500 રૂપિયા પગાર મળે છે. એવામાં લાગી ગઈ છે. દિવસે કેટલા પૈસા ભરવાના એ મને બધો સપોર્ટ આપે છે. સરકાર સહાય નહીં આપે. કોઈ સહાય કરતું નથી. સરકાર કોઈ સહાય નથી આપતી. આપણે કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરી દઈશું, એસપી સાહેબને પણ રજૂઆત કરશું અને સાથે સાથે માર્ગ અને મકાન વિભાગ આજે આપણા અંદરમાં આવેલા એ અધિકારીને પણ સાથે રાખી અને તમને નાનામાં નાની દુકાનો અને વ્યવસ્થિત સુવિધાઓ તમારી રોજીરોટી ઊભી થાય એ રીતનું આપણે આવનારા દિવસોમાં પ્લાનિંગ આપણે કરીશું. જો આપણું એ રીતનું નહીં માને તો આવનારા દિવસોમાં બધાને જ સાથે રાખી અને આપણે મોટો કાર્યક્રમ આપણે આપશું. આ બધું ભારતીય જનતા પાર્ટી શાસનમાં ડિમોલેશનનું કામગીરી ચાલી રહી છે. એમાં ગરીબ માણસોને ટાર્ગેટ આ રાજપીપળા સિટીમાં દુનિયાભરનું દબાણ છે. એવા અલગ અલગ વિસ્તારોમાં ઘણી જગ્યાએ દબાણ છે, પણ ત્યાં ગાડી ડિમોલેશન કરવામાં નથી આવતું. આપણા લોકો જ્યાં માંડ 200-500 હજાર રૂપિયા કમાવે છે એવા જ લોકોને ટાર્ગેટ કરે છે, કેમ કે આપણા પડખે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. અહીંથી આપણા વિસ્તારના ઘણા સાંસદો આમ તેમ કુપાળા મારે છે, એ લોકો અહીંથી જાય છે. આ એમની ફરજમાં આવે છે. અહીંના આપણા લોકલ ધારાસભ્યની પણ અહીંયા ફરજમાં આવે છે. તો એ લોકોએ આટલા દિવસથી આ ઘટના થઈ રહી છે તો એનું ધ્યાન આપવું જોઈએ. સરકાર એમની છે, પ્રશાસન એમનું છે, વહીવટી તંત્ર એમનું છે, પણ કેમ છતાં આજે મૂંગા બેરા આજે બધું સાલ સમાજ એના માટે આપણે બધા હવે જાગવું પડશે. આવનારા દિવસોમાં આપણે ગાંધી ઇન્ડિયા માર્ગે સાહેબશ્રીની આગેવાનીમાં એ આપણે એ કરીશું. તમે કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદન આપી આવેલા છો? એમને જ આપેલું. તો અહીંના ધારાસભ્યશ્રી કે બીજા નેતાઓ નહીં આવે? જિલ્લા પ્રમુખ છે કે ધારાસભ્ય છે, કોઈ આવ્યું જ નહીં. અને સાહેબ એક વાત છે, એમની પર મને વિશ્વાસ જ નહીં, અમને ચૈતરભાઈ પર વિશ્વાસ છે. હવે અમને જે સાથ આપશે એટલે એની માટે મેં પહેલા નિરંજનભાઈને જ વાત કરી, બાકી એમની પર તો વિશ્વાસ જ નથી. જો અમે તો પ્રજા માટે લડીએ જ છીએ, પ્રજા માટે અવાજ ઉઠાવીએ છીએ. તમે જોતા હશો અમારા ઘણા બધા, એટલે તમારું અમને ધ્યાને હતું, પણ શું છે કે વ્યવસ્થિત તમારા લેવલે રજૂઆત આવે, તમે બધા એક થાવ અને આ જે શાસક પક્ષ છે એ શું નિર્ણય લે છે એની પણ અમે રાહ જોતા હતા કે તમારા વારે આવે છે. તમને ખબર પડે કે કોણ આપણું દુઃખમાં જે સાથ આપે ને આપણું કહેવાય. તમે આટલા દિવસમાં જોયું ને, બરાબર? તમે હર્ષદી માતા વાળું બી જોયું હશે. કોણે કરાયું હતું તે વખતે? તમે ચિંતા ના કરો, પણ સાથે રહેજો બધા. તમે જ્યારે બોલાવો ત્યારે અમે તમારા માટે ચેતર સાહેબ છે. તમારા માટે નાની નાની દુકાનોની વ્યવસ્થાઓ થાય એ આપણે કરશું. જો નહીં માને તો આપણે એના કરતા મોટો કાર્યક્રમ એ લોકોને આપીશું. આ મહિનામાં કરો તમે, કેમ કે અમારી લોન બે દિવસ નહીં ભરીએ તો આજે શનિવાર સાંભળો બેન, બોલો છો આજે શનિવાર છે, તમને સોમવાર પકડવાનો મહિનો નથી ભર્યા. અહીંયા છૂટા વાયદા આપવા માટે નથી આવ્યા. બે દિવસ પછી આવશે એટલે તમને રૂબરૂ આપણે મુલાકાત લઈ લઈશું, બરાબર? ત્યાર પછી એક તારીખ લઈ અને આપણે વ્યવસ્થિત કાર્યક્રમ આપણે કરી દઈશું. તમને બધાને ન્યાય મળે, તમે બધા જેવી રીતે રોજીરોટી કરતા હતા એવી રીતે પાછા તમારી નાની મોટી દુકાનો એ કરી અને ચાલુ થઈ જાય એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ અને વહીવટી તંત્રને પણ અમે રજૂઆત કરી. આપણે સોમ મંગળવારે એટલામાં આપણે પછી કેટલી સંખ્યા કેટલી છે તમારી?